નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। Visit us www.pgvcl.com। છૂટક અને જથ્થાબંધ બંને મોરચે મોંઘવારી વધ્યા બાદ રેલવેની યાત્રા પણ મોંઘી બની છે। ભારતીય રેલવે દ્વારા રવિવારે લાંબા અંતરની યાત્રા માટે ટિકિટના દરોમાં વધારાની ઘોષણા કરાઈ હતી। નવા ભાવ 5 દિવસ પછી 26મી ડિસેમ્બરથી અમલી બનશે। રેલવે તંત્રનું અનુમાન છે કે દર કિલોમીટરે 1 થી 2 પૈસાના વધારાથી રેલવેને 600 કરોડ રૂપિયાથી વધુ કમાણી થશે। એક વર્ષમાં બીજી વાર ભાવ વધ્યા છે। ટ્રેન ટિકિટમાં બદલાવ બાદ કોઈ યાત્રી 500 કિલોમીટરની મુસાફરી નોન એસીમાં કરશે તો તેને 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે। 215 કિલોમીટરથી વધુ અંતરની યાત્રા દર કિલોમીટરે 1 થી 2 પૈસાનો વધારો કરાયો છે। ખાસ કરીને માસિક સિઝન ટિકિટ ધારકોના ટિકિટના દરોમાં કોઈ બદલાવ કરાયો નથી તેવું રેલવેએ જણાવ્યું હતું। રેલવેમાં રોજ સફર કરનારા યાત્રીઓ માટે રાહતરૂપ સમાચાર રૂપે રેલવે પ્રશાસને ઉપનગરીય ટ્રેનોની ટિકિટના ભાવ વધાર્યા નથી। રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વધારો પરિચાલન ખર્ચમાં વધારો તેમજ માળખાગત વિકાસની યોજનાઓ માટે ભંડોળ મેળવવા જરૂરી જણાયો હતો। ભારતીય રેલવે દ્વારા ટ્રેનના ભાડામાં કરવામાં આવેલી વૃદ્ધિથી સારી એવી કમાણી થવાની છે। રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે આ બદલાવ મારફતે અંદાજિત 600 કરોડ રૂપિયાની વધારે કમાણી થવાની આશા છે। ટ્રેન ટિકિટ ભાવમાં આ ફેરફાર હેઠળ કોઈ યાત્રી 500 કિલોમીટરની યાત્રા નોન એસી ટ્રેન મારફતે કરશે તો તેણે વર્તમાન ટિકિટની કિંમતની તુલનામાં 10 રૂપિયા વધારે ચૂકવવા પડશે। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 22 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।